પાદરા વડોદરા હાઈવે પર ભાયલીથી પાદરા ફૂલબાગ સુધી રોડ ફર્નિશિંગની કામગીરી તથા પાદરાના હાઈવે પર ડિવાઈડર ઊંચા કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। પાદરા વડોદરા હાઈવે પર ભાયલીથી પાદરાના ફૂલબાગ સુધી રોડનું ફર્નિશિંગની કામગીરી કરવામાં આવશે। સાથે પાદરાના પ્રણામી અગરબત્તીથી ફૂલબાગ વચ્ચે આવેલ ડિવાઈડરને ઊંચા કરવા માટે અંદાજિત ₹1.1 કરોડના ખર્ચે ન્યૂ જર્સી આરસીસી કેસ બિરિયાનની કામગીરી કરનાર છે। આ કામગીરીમાં અંતર્ગત થર્મોપ્લાસ્ટિક માર્કેટ પટ્ટા મોર્નિંગ ઇન્ફોર્મેશન સાઇડ બોર્ડ વગેરે કામગીરી કરવામાં આવશે। જે કામગીરીનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરા ભાજપના પ્રમુખ કૌશિક પટેલ, પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધી, પરેશ ગાંધી સહિત નગરપાલિકાના સદસ્યો, ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા પાદરા મુખ્ય રોડ છે અને આ રોડ ઉપર નવીન ડામર કામ થતાં વચ્ચેનો ડિવાઈડર એ ખૂબ જ નાનો થઈ ગયો હતો, જેના કારણે નાગરિકોની સુરક્ષામાં જોખમ ઊભું થયું હતું। જેથી કરીને વડોદરાથી લઈને ભાયલીથી લઈને પાદરા ફૂલબાગ સુધી નવીન ન્યૂ જર્સી આરસીસી બેરિયર ઊભું કરવાનું કામ આજરોજ લેવામાં આવેલું છે। અંદાજિત 1 કરોડના ખર્ચે આ નવીન કામ કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત યોજાયું છે। સાથે સાથે પાદરા પરનામી અગરબત્તીથી જીબી સુધી અને પરનામી અગરબત્તીથી નારાયણ પાવરટેક સુધી નવીન સ્ટ્રીટ લાઇટનું કામ પણ આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે। આ તમામ સુવિધાઓ એ નાગરિકો માટે ઊભી કરવામાં આવેલી છે। વચ્ચે ડિવાઈડર ઊંચું થઈ જશે તો ટ્રાફિકને અડચણ પણ નહીં થાય અને નાગરિકોની સુરક્ષામાં જોખમ પણ નહીં રહે।